ક્લાસમાં આપ સૌનું સ્વાગત છે। ચલો તો આજે આપણે ધોરણ 12 બાયોલોજીમાં પ્રકરણ નંબર 3 માનવ પ્રજનનમાં આગળના ટોપિક તરફ જઈએ। છેલ્લે આપણે માદા પ્રજનન તંત્રમાં અંડપિંડ, અંડવાહિની અને ગર્ભાશય સુધીનું વર્ણન જોયું। ગર્ભાશય પછી યોનિમાર્ગ, ગ્રીવા અને ગર્ભાશયની 3 સ્તર વિશે આપણે સમજ્યા। હવે આપણે માદા પ્રજનન તંત્રમાં બાહ્ય જનેન્દ્રિયો વિશે સમજવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, બાહ્ય જનેન્દ્રિયોની આકૃતિ તમારી બુકમાં જે આડા છેદની આકૃતિ આપી છે એ આકૃતિને તમારે જોવાની છે, સાથે સાથે આ વિડિયોમાં જે હું સમજાવું છું એની સાથે એને સમજવાની કોશિશ કરવાની છે, તો સહેલાઈથી તમારા સમજમાં આવશે। તો માદા પ્રજનન તંત્રમાં આપણે મુખ્ય પ્રજનન અંગો વિશેની માહિતી મેળવી, અંડપિંડ વિશેની માહિતી મેળવી, અંડવાહિની સમજ્યા, ગર્ભાશય, યોનિમાર્ગ અને ગ્રીવા વિશે સમજ્યા। હવે બાહ્ય પ્રજનન અંગમાં સૌપ્રથમ બાહ્ય જનેન્દ્રિયો તરીકે કયા કયા ભાગો આવેલા છે એનું આપણે લિસ્ટ આઉટ કરીએ। તો બાહ્ય જનેન્દ્રિયો તરીકે જો લિસ્ટ આઉટ કરવામાં આવે તો સૌથી પહેલા મોન્સ પ્યુબિસ તરીકે ઓળખાતા ભાગની વાત। કયો? મોન્સ પ્યુબિસ। શું છે? સૌથી પહેલું મોન્સ પ્યુબિસ। બીજું મુખ્ય બગોષ્ઠ નામનો ભાગ આવે। બીજો કયો? મુખ્ય બગોષ્ઠ। ત્રીજું ગૌણ બગોષ્ઠ નામનો ભાગ આવે। કયો? ગૌણ બગોષ્ઠ। સૌથી પહેલા મોન્સ પ્યુબિસ, બીજું મુખ્ય બગોષ્ઠ, ત્રીજો ગૌણ બગોષ્ઠ અને ચોથો યોનિ પટલ। શું આવે? યોનિ પટલ અને છેલ્લો ભગ શિશ્નિકા। શું આવે? ભગ શિશ્નિકા। તો વિદ્યાર્થી મિત્રો, તમારી બુકમાં ભગ શિશ્ન લખ્યું છે, એને ભગ શિશ્નિકા પણ કહેવાય અને ભગ શિશ્ન તરીકે પણ ઓળખવામાં આવે છે। તો સૌપ્રથમ જે તમારી બુકમાં આકૃતિ 3.3 આપેલી છે એની રચનાની સાથે તમારે સમજવાની કોશિશ કરવાની છે। તો હું અહીં અંદાજે એ આકૃતિ દોરું છું, કોશિશ કરું છું। આ આપણો ઉદરનો પેટનો ભાગ છે અને આ આપણા પગનો ભાગ છે અને આ ભાગ જે છે પગનો, અને આડો છેદ લેતા આપણે અહીં જોવાનું છે। તો મોન્સ પ્યુબિસ નો ભાગ કયો? તો મોન્સ પ્યુબિસ એ મેદ પેશીની બનેલી રચના છે। કઈ પેશીની? સૌથી પહેલા મોન્સ પ્યુબિસ ને સમજીએ। મોન્સ પ્યુબિસ કઈ મેદ પેશીની બનેલી રચના છે। એનો મતલબ કે ચરબીવાળી પેશીની ગાદી છે। આ મેદ પેશીની બનેલી ત્વચા દ્વારા આવૃત છે, બનેલી ત્વચા દ્વારા શું છે? આવૃત છે। તો મોન્સ પ્યુબિસ શું છે? મેદ પેશીની બનેલી ત્વચા દ્વારા આવૃત ભાગ છે અને એ જગ્યાએ જ્યાં મોન્સ પ્યુબિસ નો ભાગ આવેલો છે, આટલો ભાગ, એ જગ્યાએ શું ધરાવે છે? વાળ ધરાવે છે। મતલબ પ્યુબિક વાળ ધરાવે છે। શું ધરાવે છે? પ્યુબિક વાળ ધરાવે છે। બીજો મહત્વનો મુદ્દો છે કે આ પ્યુબિક વાળ ધરાવતી જે રચના છે, મોન્સ પ્યુબિનો ભાગ છે, એ ગાદી જેવી છે। એ કેવી છે? ગાદી જેવી છે। કારણ શાની બનેલી છે? મેદ પેશી। તો મેદ પેશીની બનેલી ત્વચા દ્વારા આવૃત ભાગ જ્યાં પ્યુબિક વાળ આવેલા છે, જે ગાદી જેવી રચના છે।
મોન્સ પ્યુબિસ પછીનો ભાગ મુખ્ય બગોશ તરીકે ઓળખાય છે. કયા તરીકે? મુખ્ય બગોશ તરીકે. ક્યાં આવેલો છે મુખ્ય બગોશ? મોન્સ પ્યુબિસ થી નીચેનો ભાગ જે છે, મોન્સ પ્યુબિસ ની નીચેનો ભાગ જે છે એને મુખ્ય બગોશ તરીકે ઓળખવામાં આવે છે. મુખ્ય બગોશ ક્યાં આવે છે? મોન્સ પ્યુબિસ ની નીચેનો ભાગ છે જેને મુખ્ય બગોશ કહેવાય. તે માસલ કડીઓ ધરાવે છે. મતલબ માસલ ગડીમય રચના છે. મતલબ કઈ પેશીની બનેલી છે? સ્નાયુમય પેશીની બનેલી છે. અને આ જે છે મોન્સ પ્યુબિસ થી નીચે સુધી લંબાયેલી રચના, આ જે મોન્સ પ્યુબિસ થી નીચે સુધી લંબાયેલી રચના જેને મુખ્ય બગોશ તરીકે ઓળખવામાં આવે છે. તો મોન્સ પ્યુબિસ ની નીચેનો ભાગ જે લંબાયેલું છે મોન્સ પ્યુબિસ થી નીચે સુધી, જે માસલ ગડીમય રચના છે. અને ક્યાં ઘેરાયેલી છે? તો આ જે મુખ્ય બગોશ જે છે એ યોનિ માર્ગના મુખને ઘેરતી રચના છે. કોના મુખને? તો આ જગ્યાએ યોનિ માર્ગનો મુખ છે. આ યોનિ માર્ગનો મુખ આ યોનિ માર્ગના મુખને ઘેરાયેલી રચના છે. યોનિ માર્ગના મુખને ઘેરીને આવેલ છે. ત્રીજો મુદ્દો, મતલબ મોન્સ પ્યુબિસ નું વર્ણન સમજ્યા, મુખ્ય બગોશ સમજ્યા. હવે આપણે ત્રીજું અંદરનો ભાગ, આ ભાગ જ્યાં હું પેનથી નિશાની કરું છું, ગાંઠો આ ભાગ, એ ભાગ જે છે એ ગૌણ બગોષ્ઠ છે. શું છે? ગૌણ બગોષ્ઠ. તો વિદ્યાર્થી મિત્રો, ગૌણ બગોષ્ઠ એ મુખ્ય બગોષ્ઠની નીચે આવેલ છે. ગૌણ બગોષ્ઠ એ મુખ્ય બગોષ્ઠની નીચે આવેલ છે અને એક જોડ પેશીમય ગડીઓ ધરાવે છે. કેવી? એક આ બાજુ અને એક આ બાજુ એક જોડ પેશીમય ગડીમય રચના ધરાવે છે. તો નેક્સ્ટ મુદ્દો કયો છે? ગૌણ બગોષ્ઠ જે એક જોડ પેશીમય ગડીઓ ધરાવે છે. તો આ છે ગૌણ બગોશ. હવે આ યોનિ માર્ગનું જે મુખ છે, યોનિ માર્ગનું જે મુખ છે એ એક કલા દ્વારા ઘણીવાર અંશતઃ રીતે અથવા તો પાતળા પટલ વડે જોડાયેલું હોય છે, ઢાંકેલું હોય છે, જેને યોનિ પટલ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? યોનિ પટલ. સમજી શકીએ છીએ કે યોનિ માર્ગ જે છે એનો મુખના ભાગે પાતળું એક કલા અથવા તો અંશતઃ રીતે આવૃત કલા આવેલી હોય છે જેને યોનિ પટલ કહે છે. શું કહેવાય? યોનિ પટલ. અને છેલ્લું મોન્સ પ્યુબિસ પૂરું થયું. મુખ્ય બગોશ સમજ્યા, ગૌણ બગોશ સમજ્યા, યોનિ પટલ સમજ્યા અને પાંચમી બાહ્ય જનેન્દ્રિયમાં શું છે? ભગ શિશ્નિકા. શું છે? ભગ શિશ્નિકા. તો ભગ શિશ્નિકા એને કેમ ભગ શિશ્નિકા કહેવાય છે? જેવી રીતે નર પ્રજનન તંત્રમાં બાહ્ય જનેન્દ્રિયોમાં શિશ્ન જે રચના છે, શિશ્ન ઉપર જે ત્વચા છે, એવી જ ત્વચાથી બનેલ નાની રચના ભગ શિશ્નિકા તરીકે માદામાં આવેલી છે, જે નાની આંગળી જેવી રચના છે. કેવી છે? નાની આંગળી જેવી રચના જે મૂત્ર માર્ગના મુખની ઉપર આવેલી હોય છે. તો આ યોનિ માર્ગ છે એના ઉપરની તરફ, જેમાં હું આટલો ભાગ કાઢું છું, અહીં મૂત્ર માર્ગ છે અને આ મૂત્ર માર્ગના ઉપરની તરફ, એટલે હું અહીં નિશાની કરી દર્શાવું, આ જગ્યાએ આંગળી જેવી રચના આવેલી છે. એ આંગળી જેવી રચનાને ભગ શિશ્નિકા તરીકે ઓળખવામાં આવે છે. એ બે જે ગૌણ બગોષ્ઠ છે એ ગૌણ બગોશના ઉપરી જોડાણ સ્થાને આવેલ હોય છે. મતલબ આ ગૌણ બગોશ છે, આ પણ ગૌણ બગોશ છે. તો ગૌણ બગોશના ઉપરી જોડાણ સ્થાને આ જગ્યાએ જે મૂત્ર માર્ગ આવેલો છે એ જગ્યાએ આવેલી આ રચના છે જેને શું કહેવાય છે? ભગ શિશ્નિકા. તો વિદ્યાર્થી મિત્રો, પાંચે પાંચ બાહ્ય જનેન્દ્રિયો વિશે
વિશે આપણે સમજ્યા. પણ હવે યોની પટલની એક જનરલ માહિતી આપણે સમજવાની છે. આ અતિ અગત્યનો મુદ્દો છે. તો આ જે યોની પટલ છે એ યોની પટલ ઘણીવાર પ્રથમ મૈથુન કે સમાગમ જ્યારે કરવામાં આવે છે ત્યારે ફાટી જાય છે. શું કહે છે? યોની પટલ પ્રથમ મૈથુન દરમિયાન ઘણીવાર, મતલબ ગેરંટી નથી કે ફાટે જ, પણ ઘણીવાર એ શું થાય છે? ફાટી જાય છે. અને આ એકલું જ પરિબળ નથી કે ભાઈ પ્રથમ મૈથુન કરવામાં આવે છે એટલે યોની પટલ ફાટી જાય. એટલે જ તો બીજી તમને બુકમાં માહિતી આપવામાં આવેલી છે, જો કે તે અચાનક પણ કોઈ જગ્યાએ પડી જઈએ ત્યારે પણ ફાટી જાય, અથવા તો કોઈ આંચકો લાગે ત્યારે પણ ફાટી જાય. મતલબ અચાનક પડવાથી, કોઈ આંચકો લાગવાથી, અથવા તો યોની ટેમ્પોન, આ યોની ટેમ્પોન નામનું સાધન છે. આ યોની ટેમ્પોન ક્યારે કામ આવે છે? કે જ્યારે ઋતુચક્ર દરમિયાન કોઈ તપાસ કરવી હોય અને ઋતુચક્ર દરમિયાન યોની માર્ગના ઋતુ પ્રવાહને અગર શોષવો હોય તો એ માટે દાક્તરી તપાસ માટેનું આ એક સાધન છે, એને યોની ટેમ્પોન કહેવામાં આવે છે. તો આ યોની ટેમ્પોન દાખલ કરતી વખતે અથવા તો કેટલીક વખત રમતો રમતી વખતે, મતલબ કે એક સ્ત્રી જ્યારે શાદી પહેલા, લગ્ન પહેલા અગર કોઈ રમતો રમે છે, ક્રિકેટ જેવી કે કોઈ ફૂટબોલ રમે છે, વોલીબોલ જેવી રમતો રમે છે, એવા સમયે પણ તૂટી શકે છે. ઘોડે સવારી કરે છે કે જે આંચકો વધારે આવી શકે એવા સમયે પણ તૂટી શકે છે. એનો મતલબ રમતોમાં બધી આવી જાય. ઘોડે સવારી આવી જાય, સાયકલ સવારી આવી જાય, અન્ય રમતો જેમાં પણ સક્રિય રીતે ભાગ લઈ શકે એવા દરેક રમતોમાં એ પોતે આ જેનો યોની પટલ છે એ તૂટી શકે છે. મતલબ આ પણ પરિબળો છે શાના માટે? તૂટવા માટે જવાબદાર. તો આ પરિબળોના કારણે પણ તૂટી જાય છે. તો જરૂરી નથી કે યોની પટલ પ્રથમ મૈથુન યા તો સમાગમ કરવામાં આવે ત્યારે જ તૂટે. એના ઘણા બધા અન્ય કારણો પણ હોઈ શકે છે. અચાનક પડવાથી, આંચકો લાગવાથી, યુની ટેમ્પોન નાખવાથી અને રમતો, ઘોડે સવારી, સાયકલ સવારી જેવી અન્ય રમતો જે કૂદકા, ઊંચા કૂદકા છે, આવી રમતો દ્વારા પણ તૂટી શકે છે. તો કેટલીક સ્ત્રીઓમાં આ યોની પટલ મૈથુન ક્રિયા બાદ પણ જળવાઈ રહેશે. મતલબ અહીં શું કીધું કે ઘણીવાર પ્રથમ મૈથુન દરમિયાન તૂટે છે, તો એનો મતલબ કે ઘણીવાર તૂટી શકે છે, તો કોઈ સમય બચી પણ શકે. તો કેટલીક સ્ત્રીઓમાં એવું પણ જોવા મળ્યું છે કે મૈથુન ક્રિયા કર્યા પછી પણ આ યોની પટલ શું રહેશે? જળવાઈ રહેશે. તો આ મુદ્દાના આધારે આપણે એક અતિ મહત્વનો મુદ્દો જે આપણા સમાજ માટે છે એ સમજી શકીએ છીએ કે યોની પટલની હાજરી અથવા તો ગેરહાજરીને કૌમાર્ય અથવા તો જાતીય અનુભવનું વાસ્તવિક ભરોસાપાત્ર સૂચક માનવામાં આવતું નથી. કેમ કે આપણે હંમેશા એવું સમજીએ, આપણે એવો ઇલ્ઝામ નાખી દઈએ કે જ્યારે યોની પટલ અગર તૂટેલું હોય તો આપણે એવું સમજી લઈએ કે ભાઈ આ સ્ત્રી જે છે એ મૈથુન ક્રિયા કરેલું જ હશે, એવી ગેરંટી કહી શકાય નહીં. અને એવો કૌમાર્ય અથવા તો જાતીય અનુભવ એવો ઇલ્ઝામ ના નાખી દેવાય કે આના કારણે થયું છે. કારણ કે આવી રમતોના કારણે, આવા આંચકા લાગવાના કારણે, અચાનક એક્સિડન્ટ યા પડી જવાના કારણે પણ તૂટી શકે છે. એટલે આ કોઈ ભરોસાપાત્ર સૂચક માનવામાં આવતું નથી. તો આ સૌથી મહત્વનો મુદ્દો છે. હવે બાહ્ય જનેન્દ્રિયોના વર્ણન પછી છેલ્લો માદા પ્રજનન તંત્રનું અંગ એટલે કે સ્તન ગ્રંથિ વિશેનું વર્ણન આપણે સમજીએ. તો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ ટોપિક છે સ્તન ગ્રંથિ. હવે પહેલા આપણે આકૃતિ દોરીએ અને આકૃતિ દ્વારા આપણે સમજવાનું છે.
આ કુપિકાઓ છે. શું છે? કુપિકાઓ. તો એ વિદ્યાર્થી મિત્રો સમજો, ક્રિયાશીલ સ્તન ગ્રંથિ જેને આપણે સ્તન તરીકે ઓળખીએ છીએ એ બધા જ માદા સસ્તનોની લાક્ષણિકતા છે. સ્તન હોવું એટલે કે દરેકમાં હોય, પણ સ્તન ક્રિયાશીલ સ્તન ગ્રંથિ. કેવી? ક્રિયાશીલ મતલબ કાર્યરત સ્તન એ બધા માદા સસ્તનોનું શું છે? લક્ષણ છે. આ લાક્ષણિકતા છે. સ્તન ગ્રંથિઓ ગ્રંથિમય પેશી અને ભિન્ન માત્રામાં એટલે કે જુદી જુદી માત્રામાં ચરબી ધરાવતી જોડમાં આવેલી રચના છે. મતલબ સ્તન ગ્રંથિ બંને છાતીમાં એટલે કે ઉરસ પ્રદેશમાં એક જોડમાં આવેલી હોય છે અને પોતે શું ધરાવે છે? તો સ્તન ગ્રંથિ કઈ પેશીની? ગ્રંથિમય પેશી. અને બીજી કઈ? ચરબી એટલે કે મેદ પેશી ની બનેલી રચના છે. બીજો મુદ્દો, દરેક સ્તનની ગ્રંથિમય પેશી જે છે એ 15 થી 20 સ્તનખંડોમાં વહેંચાયેલી છે. તો ઉદાહરણ તરીકે આ જે હું દોર્યું છે એ શું દર્શાવવા દોર્યું છે? સ્તનખંડો છે. શું છે? સ્તનખંડો. તો દરેક ગ્રંથિમય પેશી એ શું ધરાવે છે? સ્તનખંડો ધરાવે છે. કેટલા? 15 થી 20. કેટલા સ્તનખંડો? 15 થી 20. 20 સ્તનખંડો ધરાવે છે. કોણ? ગ્રંથિમય પેશીમાં. અને આ સ્તનખંડો જે છે એ કુપિકા નામની રચના, આવું જે ગોળાકાર રચનાઓ દર્શાવી છે અને તમે તમારી બુકમાં આકૃતિમાં જોઈ શકો છો કે આ રચનાઓને, આ ગોળાકાર ખંડિકાઓ જેવી રચનાઓને આપણે કુપિકા તરીકે ઓળખીએ છીએ. મતલબ આ કુપિકાથી ઓળખાતા કોષોનો સમૂહ ધરાવે છે. શું ધરાવે છે? કુપિકાથી ઓળખાતા કોષોનો સમૂહ ધરાવે છે. મતલબ પોતે શું ધરાવે? કુપિકા. બીજો મુદ્દો, આ કુપિકાના કોષો દ્વારા દૂધનો સ્ત્રાવ થાય છે. શાનો સ્ત્રાવ છે? કુપિકાના કોષો કોનો સ્ત્રાવ કરે છે? દૂધનો, જેને આપણે ધાવણ કહીએ છીએ. શું કહીએ છીએ? માતાનું ધાવણ. આ ધાવણનો, આ દૂધનો સ્ત્રાવ કરે છે અને એ કુપિકાના પોલાણમાં એટલે કે કુપિકા તમે આકૃતિમાં જોઈ શકો છો કે ગોળાકાર ખંડિકા જેવી રચનાઓ છે, એના અંદર આ દૂધનો ધાવણ શું થાય છે? આ દૂધ સંગ્રહ પામે છે. આ કુપિકાઓ જે નાની નાની નલિકાઓમાં ખુલે છે એને સ્તન નલિકા કહેવાય છે. શું કહેવાય છે? સ્તન નલિકા. સમજો, સૌપ્રથમ કુપિકા ક્યાં ખુલે? સ્તન નલિકાઓમાં ખુલે. એટલે આ દૂધ ક્યાં આવે? સ્તન નલિકામાં. હવે દરેક ખંડની નલિકાઓ ભેગી મળી આ સ્તનની નલિકાઓ એટલે કે સ્તન નલિકા, આ નલિકા, આ બધી સ્તન નલિકાઓ ભેગી મળી અને એક વાહિની બનાવે, જેને શું કહેવાય? સ્તન વાહિની. શું કહેવાય છે? સ્તન વાહિની. મતલબ સ્તન નલિકાઓ સ્તન વાહિનીમાં ખુલે. સ્તન નલિકા ક્યાં ખુલે? સ્તન વાહિનીમાં ખુલે છે, ભેગી મળી. અને હવે આવી ઘણી બધી સ્તન વાહિનીઓ ભેગી થઈ. સ્તન વાહિની નંબર 1, સ્તન વાહિની નંબર 2, સ્તન વાહિની નંબર 3, આવી સ્તન વાહિનીઓ ભેગી થઈ અને આ જે પહોળો ભાગ બનાવે છે, આ જે પહોળો ભાગ કે ઘણી બધી 4 થી 5 સ્તન વાહિનીઓ ભેગી થઈ અને જે પહોળો ભાગ બનાવે છે એને તુંબિકા કહેવાય છે. પણ સ્તનની તુંબિકા હોવાથી એનું નામ શું પડ્યું? સ્તન તુંબિકા. શું કહેવાય છે? સ્તન તુંબિકા. અને હવે આ સ્તન તુંબિકા જે છે એ દુગ્ધ વાહિની સાથે જોડાયેલ છે.
મતલબ દુગ્ધ વાહિની એટલે આ વાહિની, અને શું કહે છે? દુગ્ધ વાહિની. શું કહેવાય? અને દુગ્ધ વાહિની નામ કેમ પડ્યું તો તમે સમજી શકો છો. દુગ્ધ વાહિનીનું નામ કેમ પડે છે? કારણ કે બાળક માટે માતા ધાવણ એના દ્વારા બાળકને આપે છે, અને જેના દ્વારા દૂધ શોષાવાથી બહાર નીકળે છે અને બાળક એ દૂધનું શું કરે છે? પોષણ મેળવે છે. તો વિદ્યાર્થી મિત્રો તમે સમજી શકો છો કે સ્તન ગ્રંથિ 3 માર્ક્સમાં પૂછાતી પણ આકૃતિ સાથે થિયરી પૂછાય છે, 2 માર્ક્સમાં વર્ણન પણ પૂછાય છે. તો સ્તન ગ્રંથિ શું છે? સિમ્પલ વર્ણન છે કે સ્તન ગ્રંથિ જે છે એ ક્રિયાશીલ સ્તન ધરાવે છે, એની લાક્ષણિકતા છે, અને માદા સસ્તન ધરાવે. બીજું, ગ્રંથિમય પેશી ચરબી ની પેશી ધરાવે છે કે મેદ પેશીની બનેલી છે. આ ગ્રંથિમય પેશી જે છે એના અંદર 20 થી 15 થી 20 ખંડો ધરાવે છે. આ દરેક ખંડોમાં કુપિકા નામના કોષોનો સમૂહ આવેલા હોય છે. આ કુપિકા નામના કોષોના સમૂહમાંથી દૂધનું શું થાય છે? સ્ત્રાવ થાય છે, એ એના અંદર સંગ્રહ થાય છે, અને કુપિકાના પોલાણમાં ભરાયેલું હોય છે. કુપિકામાંથી જે નલિકા નીકળે છે એને શું કહેવાય છે? સ્તન નલિકાઓ. સ્તન નલિકાઓ ક્યાં ખુલે? સ્તન વાહિનીઓમાં ખુલે છે, અને આવી ઘણી બધી સ્તન વાહિનીઓ ભેગી થઈ સ્તન તુંબિકામાં ખુલે છે, અને સ્તન તુંબિકા દુગ્ધ વાહિનીમાં ખુલે છે, અને દુગ્ધ વાહિની એના દ્વારા દૂધનું શોષાવાનું શું થાય છે? દૂધ શોષાવાથી બહાર આવે અને બાળક એનું ધાવણ તરીકે મેળવે છે. તો વિદ્યાર્થી મિત્રો, માદા પ્રજનન તંત્રના ટોટલી ટોપિક આપણે આ લેક્ચર સુધી કવર કર્યા. હવે જન્યુઓનું નિર્માણ કઈ રીતે થાય છે, મતલબ અંડકોષો કેવી રીતે બને છે, શુક્રકોષો કેવી રીતે બને છે, અંડજનનની પ્રક્રિયા શું છે, શુક્રકોષ જનનની પ્રક્રિયા શું છે, એના તબક્કા શું છે, એના કોઠા સાથે આકૃતિ દ્વારા આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજવાનું છે. તો આજનું આ લેક્ચરને આપણે પૂરું કરીએ છીએ, અને અત્યાર સુધીનો નર પ્રજનન તંત્ર, માદા પ્રજનન તંત્રના ટોપિકને તમારે પીડીએફમાં એટલે કે તમારી બુકમાં તમારે વાંચવાનું છે. કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો તમે મને પૂછી શકો. આ તો આજનું આ લેક્ચરને આપણે પૂરું કરીએ છીએ. થેન્ક યુ.